ક્યાં રહી બોલો ને. આ સુગંધ શેની આવે છે સોનલબેન? મને શેની ન થાવતી. તમારા નાકમાં વાંધો છે કે બાયને કોકે સ્પ્રે સાઈટો હોય છે, બાકી મારે તો કાંઈ સુગંધ ન થાવતી. એ સોનલબેન એક આજ કેમ પાછળ લટકાવ્યો છે તમે? અને બધી હંપાઈ છે. એ તો જરીક વાહામાં મસર કડી ગયું ને હું ખંજોરું છું. હું હાલે બાકી કયો ને કઈ કામ હતું? આ તો હું કેવા આવી હતી કે તમે અથાણું કરતા હોય ને આ વખતે તો મારું થોડુંક અડધા કિલોનું કરી નાખજો ને. ઓય ઠીક, મારે હે ને પણ પોરનું ને પરાયાનું પડ્યું છે ને પાછું પોર મારે શું કહેવાય મમ્મીએ ને એને મોકલું તું તી પડ્યું છે કે મારે કઈ ઓણ કરવાનું છે નહીં અથાણું. બાકી કે તમને હા સોનલબેન હા તો કરો તો કેજો હો ને. એ હા નક્કી નથી કઈશ. હા ખો ગઈ નગર પરબારી અટાણા વખાણ કરવા માંડત કેરીના બટકાના ઓના પૂછડા બગડી જાત મારો અથાણું. હાય ભાઈ હુકાઈ આવું. હાય સાઈ વાડામાં ફૂકવી દો. એ વાડામાં લગભગ કોઈ આવતું છે નહીં. શોકના લીટાઈ કરી દીધા છે એટલે ફરતી કોઈ કીડીઓ આવે કે કઈ માથાકૂટ તો નહીં. કી મસ્ત ઠંડીમાં પેપ્સી પીવાની કઈ મજા આવે કા. એ ચિંટુ તારે લેસન થઈ ગયું? ના થોડુંક બાકી છે ને થોડુંક થઈ ગયું. ઓય તો મને કે જે હું તને દેખાડીશ ના આવડતું હોય ને તો. એ ચકી આટલી બધી ડાય કેમ થાહો? કી પેપ્સી પી છો ચિંટુ? સ્લોવેલી મને આપ ને એક પેપ્સી. તઅહીંયા મને કે ને હું વિચારું કે આ ચકી આઈ વળી કી બાજુ દી હોય ગોતી મને પૂછે તાર લેસન થઈ ગયું કે નહીં એમ કે ને તાર પેપ્સી પીવી છે. આપ ને ચિંટુ એક પેપ્સી. ના 5 રૂપિયા. મારી પાસે રૂપિયા નથી તો કોઈ મફતમાં પેપ્સી ના દે. મારા પાસે પાટનો શીખવો હતો ને એટલે હું લેતો આવ્યો. પેલા તો 2 રૂપિયાની આવતી ને ચિંટુ. હા એટલે 5 ની 2 આવે હે. એક હું દુકાને પી ગયો ને એક અહીંયા એકલા પીવે ને ગાલ પિચોરિયા થાય ભલે ને થાય. આવેલા શિવ પેપ્સી પીશેલા અંડેન થોડીક અલે ને તું તો મારો દોસ્ત હો. આવો હવે બે લેસન માંગવા. એલા ડોલો એમનો શું જોઈ છે કોના વાહાથી ઘા કરી ઓલી ચકી લાગે. ઓય હા ખીદમાં વઈ ગઈ હો મેન પેપ્સી ના આપી ને એટલે. માર દોડો આપો તો તમે બે માર દોડો લઈ લીધો છે. અમે તાર દોડો નથી દો તાર દોડો તાર મમ્મી માંથી ઠેકીને જો ઓલે સોનાતીન વાલામાં હાલ લેતા આવીએ. હા પેલો છે ડોલો. આ શું છે કેલી લાગે સોનાતીની કેલી લાગે હુકી જાય છે. એલા આ શું પેલું ઉપર જો. ઓ આ તો કાકલો કે સોનાતીની કેલી ઉપર ચલકી ને વયો ગયો. હવે અથાણું બગડી જાય કે હું? હા સોનાલાંટીન કહ્યું એ ખોલો. એ સોનાલાંટી દરવાજો ખોલો. હે સોનાલાંટી દરવાજો કેને ખોલે? એ ખોલો. બારી બાજુ લઈને નાખીને તોય ન થાંભળતા હું કરતા છે? એ કોણ છે ભટાસટી બોલાવે છે દરવાજાને? હું નાવા ગઈ છું. એ સોનાલાંટી હું ચિંટુ નીચે આવજો નાઈને. એ હા એ ચિંટુ અહીં શું કરો છો બે? સોનલબેનની બારી નીચે શું વાતો કરો છો? કઈ નહીં મમ્મી સોનાલાંટી છે ને એનો ઓલો વાળો નથી એમાં હે ને એને કેલી હોઈકવી હતી ને તેની ઉપર ઓલો કાગલો કા કબૂતર ચલકીને ગયું. એલા કાગલો હતો. હા ઈ. કઈ કેરી? ક્યાં કેરી? શું કે છો તું? સોનલબેન તો ના પાડતા તા અથાણું કરવાની. ઈ મને નથી ખબર. એનો વાળો છે ને એમાં મમ્મી છે ને ઓલી કેલી હુકાતી હતી થાળીમાં એટલે કદાચ તો અથાણા નહીં જઈશ આપણે ઓલી નથી ખોલે કરતા હુકાતો ઓલી પીલા કલરની કેલી હોય બટકા કલેલી ઈ. ઓય હા તો સોનલબેને મને કેમ ના પાડી અથાણું નથી કરું? સાર વાત આવશે હમણાં નીચે એટલે પૂછી લઈશ. હાલ છે આપણે લમીએ બેન. હાલો અથાણાની કેરી આવી ગઈ. એ ભાઈ શું ભાવે આપી છે કેરી અથાણાની? 120 ની કિલો. ઓહો આપે જ કહેવાય બેન લઈ લ્યો મોટા ફળ છે અથાણાની કેરી છે. કેરી આવી કી ભાવે દીધી? ચંપા કાકી 120 ની કિલો કે છે. ઓલી અથાણા ન ખાવતી રાજાપુરી. હા એમાં દર જાજો હોય ને બેઠી ઓછી નીકળે ને ગરીબ રો જાજો નીકળે. હા ચંપા કાકી એટલે જ ને લઈ લ્યો. નત લેવી તમારે? લેવી જ છે મારે. તે ખરખા ભાવ કરજો 120 ન દેવા. બેન એટલા તો બધેય છે જ. 2 કિલો લેવી છે લઈ દ્યો હોની. ના ડાયરેક્ટ 20 રૂપિયા ઓછા ના થાય બેન. હા તો 110 ની કિલો કરી નાખો. લે કેરી આવી છે કેસર છે? એ ના ના સીમાબેન આ તો પેલી અથાણાની છે રાજાપુરી કેરી ના હોય ઈ છે. અચ્છા મને એમ કે કેસર કેરી. નહીં હવે 1-2 દિવસમાં આવવું જોઈએ એનો રિક્ષો. બરાબર. અલ્યા તમે અથાણું ના કરો ના ખાય તમારો ઓલો કેવો જોન. ને જોન તો એવું કઈ તેલ વાળું નથી ખાતો પછી છે ને એને પિમ્પલ્સ ને એવું થાય. ઈ વળી હું પિમ્પલ? એ ચંપા કાકી ખીલ નું કે છે. ઓય ઠેક મુરબો એક બનાવી અમે. મને પણ કિલો આપી દયો ને શું ભાવ છે? 120 ની કેતા તમે કીધું 110 માં દઈ દયો.
હાલો દઈ દી 110 માં 2 કિલો મારે ને 1 કિલો સીમાબેન ને લેવી છે. એ હા હા કેરી લઈ લ્યો કેરી અથાણાની કેરી. ઈ સંકી આવે. એ સોનલબેન તમારા થાળાની કેરી લેવી છે? હા કા તમે તો થાળું કરી લીધું કે નહીં? એ ના ના તો ચીંટુ તો એમ કહેતો હતો કે વાળામાં સૂકવા છે કેરીના બટકા. આ મા દીકરાને ગમે એવું સાનું સુપું રાખીએ પણ ખબર પડી જ જાય. ઓય હા મેં નથી લીધી કેરી. સંજય જરીક એના કોક દોસ્તારનું છે ને તે આવી હતી લઈ આવ્યા હતા. તો લાઈને થોડું કર નાખું. બાકી કરવું નથી, આ તો જરીક એક બહેણી થાય ના નીકળી એટલું જ કરવું છે. તાજે તાજું ખાય પછી વાયસી તો કોઈ ઊંઘતુંય નથી અમારે એટલે જલપાબેન. ઓ એવું છે. હાથી વાંધો નહીં. અને ચીંટુ એમ કહેતો તો સોનલબેન કે એની ઉપર કઈક છે ને કાકડો ચરકી ગયો એ કેરીના કટકા ઉપર, એટલે તમે સેજ તપાસ કરી આવજો. અર ઘરમાં મેં વળી ના હુઈ મેં કીડીયું લોહી પી જાય છે તે વળી ખાટલે નાખી આવી તો ન્યા કાકડા સરકી ગયા. શું કરવું મારે તો? કાઈ ના થાય દી બેક બટકા હોય ને નાખ દે સંકી. હા આલ્યો બેન કેરી આલ્યો બેન. અલા પૈસા અમાર બેના થઈને દી દીધા હો. એ એ ચંપા કાકી હું તમને હમણાં 110 રૂપિયા આપી જાઉં હો. હા કઈ વાંધો નહીં, ક્યાં ભાગી જાવ છો? અહીંયા જ રહું છું. હા હા એ ચંપા કાકી હશે અહીં આવો ને તે જ કામ છે. બોલ વેલું નથી બોલતી એ પાછી બોલાય મને. એક તો ભારી ગોઠણને ટાટે હાલે માન ઘર પાસે પૂગી ને પાછી બોલે તે ન્યાય લી આવતી હોય તો તમારી જોડે સીમાબેન જાતા હતા ને એટલે. એ સાંભળો ચંપા કાકી એટલે મેં તમને પાછળથી બોલાવ્યા કે પછી ઓલું ખબર છે આ ઓલું સોનલબેન ટ્યુશન ક્લાસીસ કેમણા હાકવે છે એની પાછળ ઓલું હે ને ખુલ્લું મેદાન પડ્યું છે ને ત્યાં કહેવાય છે ને કેળાના ઝાડવા છે તો હું આપણે કેળા તોડી આવવા ત્યાંથી. ઓલા કેળા જ કેસો ને આથી ઈ આપણે. હા હા ઈ જ કેળાનું કહું છું. હાલો ને લઈ આવ્યા. અત્યારે તો ભાવ કેવો છે કિલો કિલો કેળાના એટલે કહું છું બધા હોય તો થોડું કહેવાય. ને સોનલબેન ને બોલાવા તો આપણે ત્રણેય જઈએ. હા ત્યાં થઈને જઈએ કિલો 2 કિલો કે જી જડાઈ પછી તઈને ભાગ પાડી લેવું બરાબર. વીણવાના તઈ નહીં. સોનકીન ફોન કર. એ હાલો સોનલબેન. હા બોલે ને જલપાબેન. કે સોનલબેન તમાર કેળા અથવા છે? કેળા ઠેક ઓલા કેળા કયો છો ઈ જ ને? હા હા ઈ જ. ઈ છે ને તમે ખબર ક્યાં ટ્યુશન ક્લાસીસ કરાવો એની પાછળ ઓલું મેદાન છે ને ત્યાંના બે ઝાડવા મેં જોયા છે એમાં આવ્યા છે કેળા. તો આપણે હે ને કેળા વીણીએ ત્યારે ભાવ કેટલો છે કેળાનો મૂંઘા કેવા આવે છે. આ તો ત્યાં હોય ઝાડવે તો લઈ આવીએ. તમે હું ચંપા કાકી આપણે ત્રણેય જઈએ ને પછી વૈધા ઘેટા છે ને ભાગ પાડી લેશું. મારે પોર તો આથવા હતા પણ ભાવ વધારે હતા 500 કિલો ને 400 કિલો ને મેં વળી નો લીધા. આ ત્યાં હાલો ને જડે ઈ જોઈ આવીએ. હા તો તમે હાલો નીચે કોઈ છે નહીં તો આપણે ત્રણેય ત્યાં જઈ આવીએ. એ હા ઠાવકું સોનલબેન આવે છે. હું આવું જરીક બાથરૂમ જઈ આવું. અને કેવી લાગી હજી તો ડેલીએ પડી ગઈ તા મને બેઠી ઊભી રહેજો. ચંપા કાકી ક્યાં આવે છે? સોનલબેન બાથરૂમ ગયા. ઠેક માન પુગાણો હોય છે. હાલો સોરિયો આ તું ફળાકા જી કે હાલો મોડું થાય. કેળા નામ હેવરા તો ચંપા કાકીને ગોઠણે ને દુખતા. ના ના સોનલબેન મફત નું છે ને એટલે નથી પગ દુખતા. ડાઈની થાકે હાલવા મંડો ને. આમણી કોર તો જાવ મોકરું મેદાન હોય ઝાડ વાડી આવ્યો એવું છે કા? હા ચંપા કાકી આ બાજુ કોરા મેદાન જ પડ્યા છે નવકા પડ છે ને ઝાડવા ને એવું જ છે. આમણી કોઈ કોણ આવે છે અહીંયા અને આ બાજુ નકરા ભેહુના તબેલા ને એવું જ છે. હા ગામડા જેવું લાગે આ બાજુ તો કા. હા દેખાય તમને કેળા? મને તો ઈ દેખાય ઉપર લટકે કેટલા છે. સેતી બહુ ઊંચા છે. ઓલી જલપાડીને કે તો લાકડી લેતી આવે. જલપાબેન લાકડી દેખાય લેતા આવો તો પુગા હે ને પાછા કાઠાઈ લાગશે કેવા. ખાવું હોય તો કઈક તો કરવું ને. બાકી 500 ના 400 ના કિલો તો જડે જ છે કાંટા ના લગાડવા હોય તો. ચંપા કાકી આઈવા છીએ તે ગોતી લઈએ બીજું શું હોય. આ કેળા આપણે કહીએ ને કોઈ કેરડા કહીએ ને કોઈ કેળ કહીએ ને અલગ અલગ બધાય કહીએ કા. આપણે તો સૌરાષ્ટ્રમાં કાઠિયાવાડી કેળા કહીએ. અને ફાયદા કેવા છે કા ચંપા કાકી? અને ફાયદા કેવા છે પણ અટાની વહુ ને પરજાને ક્યાં ભાવે છે. મને વહુ પ્રેગ્નેન્ટ હતી તો 2 કિલો આથી દીધા કેળા તો ખાતા નહીં બોલ. અહીંયા જડતા નથી તો આપણે ખુવાર મરવું પડે તો હું હા એ સોનલબેન આલ્યો લાકડી અસલ ગોતી એવા. આલ્યો ચંપા કાકી લાવ જોજો ક્યાંક વાહા મારો ને અમાર ટકો રંગાઈ જાય ને કેળા હોહરવા નીકળે ને. હા આ બાઉલે પોલે તબેલા વાળા નથી ભેંસનું કરતા એને ઈ કાલ્યો નામાં ભરવા થશે. હા ઈ સારું કર્યું આપણે તો આવી એમને ઉઘાડ પગે ધોડતી તો ખરે હો એઠે ઘણાય ખરે છે. મારો લાકડી મારા આખરે ગયો હાલે હવે સંકી કર તું. મરી ગયા એઠે કાંટા કેવા છે લાગે હાવ તો ને હબો થાય. અરે શું સોનલબેન ખરી છે ને તો જલપાબેન વિના મંડો એઠે. કેડા વિણવાવ્યું અમે કેડા વિણવાવ્યું. અરે માથે મારે આ સંકી. કેડા ખાવા હોય તો કાંટાય લાગે ને કેડાય લાગે. કેડા વિણવાવ્યું અમે કેડા વિણવાવ્યું કેડા ના કરશું અથાણા. ગીત અસલ છે કેડા ના કરશું અથાણા.
હું તો હળદર ને મીઠા વાળા કરીને આથું ઓલા અથાણું કરી એવું ન કરવાનું. એ સરબેન હું એમ જ કરું. ઘણા નીકળ્યા કા એ ઉમળી કોર ખરા છે હાલ તો જરીક જલપાડી. એ હા આવ ચંપા કાકી. આરો ઢગલો થઈ ગયો. પણ ખબર નહીં હોય નકર બાકી આ ઝાડવું રેવા દે ખખેરીને ખાઈ ગયું હોય કે દી. સારું વળી જડી ગયા અમને તે. હવે નથી દેખાતા હો. હા સરબેન એટલા દેખાણા. હારા કેળા થઈ ગયા. કથરોટ ભરાઈ ગઈ કા? હા સરબેન હાલો ભાગ પાડી લઈએ. જબલા હું લઈ આવી છું. ઠેક. સરબેન હું જરીક આવું વોશરૂમ લાગી છે મને. એ આ જો તો પોતાનામાં સેલી મુઠ્ઠી વધારે નાખ લીધી. લઈ લો મારામાં મેં ખખેરા કાંટા મને લાગ્યા. મેં ખખેરા મને જાજા કાંટા લાગ્યા તો મારામાં મુઠ્ઠી એક વધારે નાખ દો એમ થોડું હાલે. એને એનામ નાખ લીધા. હાલો બોલ પૂછડી. એ સાંભા કાકી જરીક કેળાને ધ્યાન રાખજો તો પૂછડીને ફોન આવ્યો જરીક વાત કરી આવું. હા હું કે પૂછડી આ એક તો ટાવર ના આવે અથાણું કરો એમ. ઠેક તી કરી લ્યો. ના ના તમે તમારું જ કરજો મારું ના કરતા. મારે તો કેરીના બટકા મેં કર્યા છે સંજય લઈ આવ્યા તો બે કેરી હતી એનું મારા પૂરતું નાનો કર લઈશું. નટાણ કેળા વીણો આવીશું. હાથી હારું હાલો. એ હા ભલે ભલે. મુરબો કરવો છે તમારે તો કરી નાખું હું અહીંયા. હાથી કાંઈ વાંધો હાલ ને 2 કિલાનો મુરબો કરી નાખું છું. કિલા એકનો તમારો ને કિલા એકનો મારો બરાબર. હારું હાલ. તડકો કેવો લાગે છે ડોહ કેળા વીણવા આવ્યા છીએ. એ આ મારા કેળા ખાઈ ગઈ ભે. જો તો કેવું જોવે મારા સામું. મારા કેળા મોઢું મારી ગઈ. એમની ઓલી બે ના જબલા હતા મારા જ જબલામાં કા મોઢું માર્યું. મેં હમણાં કેળા સાનુમુના લઈ લીધા ને કા ઓનામાંથી એટલે જ ભેહ મારામાં જ ખાઈ ગઈ. જો ભગવાને હાસું કરે જેવું કરો એવું ભરો. ભૂલ થઈ ગઈ મારી. લાઈ પાછા નાખી દો જલપાબેનના કેળા. ભેં ખાઈ ગઈ તો ઓછા થઈ ગયા પણ બીજા દઈ દો લીધા તા ને એટલા. એ સોનલબેન મારે એટલા તો ઘણાય તમે તમારે નાખો માં કેળા. હું વારીમાં બાઈ યાર વાતો કરવા માંડી. મને કાટાઈ લાગ્યા બે કદના. સોનલબેન લઈ જાઓ તમાર કેળા. ના ના એ તમારા જ છે. મેં લાલચ વાહે તમારામાંથી મારામાં મુઠ્ઠી એક નાખ્યા ને કેળા તો હું ફોનમાં વાત કરવા ગઈ ને પૂછડીનો તો વાહે આવીને ભેહ મારા કેળા ખાઈ ગઈ. એટલે જેવું કરો એવું ભરો એવું થાય. એટલે પાછા મેં તમારા હતા ને કેળા દઈ દીધા ને ભેહ તો ખાઈ ગઈ મારી ભૂલ નુકસાન. મેં આવું કર્યું ને એટલે. ઓ સનબેન કાંઈ વાંધો નહીં તમે ખોટું કર્યું પણ એ તમે સ્વીકારી લીધું ને એટલે વાંધો નહીં. હા ભૂલ કરી મેં મારી ભૂલ મને માફ કરજો જલપાબેન. મને એમ થયું છેલ્લે તમે મુઠ્ઠી એક નાખ્યા ને તમારામાં શું કામ વધારે નાખ્યા એમ કરીને મેં વળી મારામાં નાખ્યા. એટલે જો ભગવાન ઉપરથી જોતો તો એટલે ભેને મોકલી ભે મારા કેળા ખાઈ ગઈ. હા એટલે જ કે જેવું કરો એવું ભરો. સાચી વાત છે સંપા કાકી. હાલો મને માફ કરી દેજો જલપાબેન. એ નાના સનબેન કાંઈ વાંધો નહીં તમે ભૂલ સ્વીકાર